વરસાદ બંધ થયા છતાં હજુ પાણી ઉતર્યા નથી અને પાટણવાડિયા વિસ્તાર, ભાથુજીનગર, રાણાવાસનો ખાડો અને નાનોદી ભાગોળ જેવા વિસ્તારના 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારના લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। અનાજ, પાણી અને ઘરવખરી સહિત જરૂરી સામાન પણ પાણીમાં બગડ્યો છે। પાલિકા દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી પાણી ઉતરતા નથી, જેને લઈ રહીશો પરેશાન થયા છે। 3 દિવસથી પલંગ પર બેસી રહેવા મજબૂર બન્યા છે। ખાવા પીવામાં પણ તકલીફનો સામનો કરી રહ્યા છે। તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો પાલિકા જલ્દીથી પાણીનો નિકાલ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। 3 દિવસથી અમે ખાડા પીડા વગર છે, બીજાના ઘરમાં પણ રહેવું પડે એ કન્ડિશનમાં છે અને અમારા 100 થી 150 મકાન છે આ વિસ્તારની અંદર અને અનાજ પાણી બધા અમારા બગડી ગયા છે। ફ્રીજો બીજો અમે ફ્રીજો પલંગની ઉપર લઈ રહ્યા છે, પલંગની ઉપર પણ પાણી આવી ગયા છે। હવે અમે શું કરીએ, જઈએ ક્યાં આગળ અમે ના? અમે 3 દિવસથી અમારા ઘરમાં પાણી પેઠું છે પણ પાણી હટતું નથી। અમે નાના છોકરા લઈને પલંગ ઉપર બેસી રહ્યા છે, ખાવા પીવાનું નથી, અમે ખાતા રંધીએ કઈ ખાઈએ અમે। એટલે આપણે નાનોદી ભાગોળ વિસ્તારમાં પાણી છે, તેથી પાણી હટતું નથી, અમારે જવું કઈ। ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હજુ પણ સિસ્ટમ વધુ મજબૂત બનવાની સંભાવના છે। ડીપ ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે સિસ્ટમ। હાલ ડીસાથી 40 કિલોમીટર પશ્ચિમમાં ડિપ્રેશન છે, તો 45 થી 55 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। ઉત્તર ગુજરાત, કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે। વાદીઓ પર વરસાદી માહોલમાં બે આફત આવી પડી છે। એક તરફ અવિરત વરસાદથી શહેરની પરિસ્થિતિ બગડી રહી છે અને બીજી તરફ સાબરમતી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી રહ્યા છે। શહેરના વાડજ વિસ્તારમાં આવેલ પરીક્ષિત નગર બેટમાં ફેરવવાની તૈયારીમાં છે। હાલમાં એએમસી દ્વારા તુરંત કાર્યવાહી કરીને 40 થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। એનડીઆરએફ અને એએમસીની ટીમો સતત કામગીરીમાં લાગી ગઈ છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। એ તો મુસીબત છે, પરંતુ હવે નવી મુસીબત છે તે અમદાવાદ શહેર માટે આવી રહી છે। તે છે સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। રિવરફ્રન્ટ છે, તે રિવરફ્રન્ટનો જે ભાગ છે તેમાં પણ પાણી હાલ ગરકાવ થયું છે। તે અંતર્ગત વાડજ વિસ્તારનું પરિસ્થિત નગર છે તે હાલ બેટમાં ફેરવવાની શરૂઆત થઈ ગઈ છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના વાડજ ખાતે આવેલા પરિસ્થિત નગરના છે, જે સૌથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા આ તમામ જે ઝૂંપડપટ્ટીઓ છે તેમાં પાણી ઘસવાની જે તૈયારી છે તે જોવા મળી રહી છે અને અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા તરફથી અને કલેક્ટર કચેરી તરફથી જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે, જે હાલ આંકડો મળી રહ્યો છે તે પ્રમાણે 40 થી પણ વધુ જે પરિવારો છે તેને હાલ અહીંથી સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે। કારણ કે એક તરફ અવિરત વરસાદ ચાલી રહ્યું છે, બીજી તરફ ઉપરવાસમાં જે સતત પાણી આવી રહ્યું છે, પાણીનો જે ફ્લો છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। તેના કારણે સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે અને સાબરમતી નદીના કારણે બંને કાંઠે વહી રહ્યા છે। એટલે જે અમદાવાદ શહેરનો મધ્યમાં આવેલો સાબરમતી રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યું છે તેની સૌથી નજીક જો કોઈ વિસ્તાર હોય તો એ વિસ્તાર છે પરિષદ નગર। કારણ કે તેનું તમામ જે પાણી છે તે બેક આવી રહ્યું છે અને વિસ્તાર છે તેમાં ધસમસતો પ્રવાહ છે તે આપ જોઈ શકો જોવા મળી રહ્યો છે। તે પાણી આવી રહ્યું છે એટલે કહી શકાય કે બે આકાશી જે સ્થિતિ જે સંકટ જોવા મળી રહ્યા છે। એક આકાશી સંકટ છે સતત અવિરત વરસાદને કારણે અમદાવાદીઓના હાલ બેહાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ જે ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે સાબરમતી નદી છે એ બે કાંઠે વહી રહી છે અને તેના જ કારણે આ જે સ્થિતિ નિર્માણ થવા જઈ રહ્યું છે અને પ્રસિદ્ધ નગરમાં હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 40 થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હજુ પણ મહાનગરપાલિકાની ટીમ અહીં રાઉન્ડ મારી રહી છે કે જે પણ વ્યક્તિઓ નીચાણવાળા વિસ્તારમાં છે તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવે, કારણ કે સૌથી વધુ પહેલો જે વિસ્તાર પાણીનો ભરાતો હોય છે તો એ આ વિસ્તાર હોય છે અને હાલ પણ જે સાબરમતીનું લેવલ છે તે અપ છે, તેના કારણે જે વરસાદી પાણીનો નિકાલ પણ થવામાં ક્યાંક મોડું થઈ રહ્યું છે। ચોક્કસ એ માની શકાય કે હાલ આકાશી આફત તો અમદાવાદ માટે છે, પરંતુ હવે જે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે તે પણ એક મોટી આફત
અમદાવાદીઓ માટે આજે રવિવારના દિવસે જોવા મળી રહી છે. જિલ્લામાં સતત વરસાદના કારણે શામળાજી પાસે સતત બીજી વાર ભેખડો ધસી પડી છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પર ડુંગર પરથી મસમોટા પથ્થરો ખાબક્યા. રસ્તા પર પથ્થરો પથરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગઈ છે. ખાસ કરીને ભાદરવી પૂર્ણિમાના મેળા દરમિયાન શામળાજી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે આ પરિસ્થિતિ મોટું જોખમ ઊભું કરી રહી છે. સતત વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળામાં ભેજ વધતા ભેખડ ધસી પડી અને તે ઘટનાઓ પણ વધી રહી છે. તંત્રએ લોકો અને મુસાફરોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. શામળાજી ઉદયપુર હાઈવે ઉપર જે અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે ત્યાં સતત વરસાદના કારણે લેન્ડસ્લાઇડની ઘટનાઓ બની રહી છે. દ્રશ્યો બતાવીશ ખાસ કરીને કે યાત્રાધામ શામળાજીમાં આજે ભાદરવી પૂર્ણિમા છે. બીજી તરફ સતત વરસાદના પગલે અહીં જે પ્રકારે ભેખડો ધસી રહી છે ગિરિમાળાઓ ઉપરથી. અરવલ્લીની ગિરિમાળાઓ ચારે તરફ આવેલી છે. આપ જોઈ શકો છો કે શામળાજી ઉદયપુરનો આ હાઈવે છે. લાંબી કતારો વાહનોની લાગી હતી, પરંતુ હાલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમને જે રસ્તો કરીને જોઈ શકાય છે જે પ્રકારે કે વાહનને પૂર્વવત કરવામાં આવ્યો છે, પરંતુ જોઈ શકાય છે કે મસ્ત મોટી ભેખડો અહીં ધસી પડી છે. લોકોએ અહીં આવતા જે દર્શનાર્થીઓ છે તેમને પણ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને કુદરતી વાતાવરણ આફત સર્જી શકે છે, તો સતત વરસાદના કારણે લોકોએ સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ગાંધીનગર જિલ્લામાં સતત વરસાદની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે બોલાવી છે મહત્વની બેઠક. દહેગામ, ગાંધીનગર, કલોલ, માણસાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટરે સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીને લઈને પણ મહાનગરપાલિકાના અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી. તો નદીના પટમાં અને નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તો જિલ્લા કલેક્ટર દ્વારા સતત જિલ્લાની વરસાદની પરિસ્થિતિને લઈને કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ, અને તેને લઈને જ આ વાતચીત કરવામાં આવી. મહીસાગર સંતરામપુરાના ભમરીથી માનગઢ રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે. વરસાદના કારણે મોટાભાગનો રસ્તો તૂટી ગયો છે. તો રસ્તા ઉપર મોટી મોટી તિરાડો પડી રસ્તો મોટાભાગે તૂટી ગયો છે. રસ્તા પર પસાર થતી કાર પણ રસ્તો ધોવાતા કાર ખાઈમાં ખાબકી હતી. કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે. કાર ખાઈમાં જતા 3 લોકો કારમાંથી ઉતરી ગયા હતા. ગત મધ્યરાત્રિના અતિભારે વરસાદમાં આખો રસ્તો ધોવાઈ ગયો હતો. હાલ સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા રોડ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ચાંપતો પોલીસ બંદોબસ્ત રોડની બંને સાઈડ ગોઠવવામાં આવ્યો છે. સંતરામપુરથી રાજસ્થાનને જોડતો માનગઢ સુધીનો રસ્તો છે તે ભારે ધોવાયો છે, વરસાદના કારણે ધોવાયો છે. આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ આપનું નામ શું ને શું હોદ્દો છે આપનો? પારગી અરવિંદભાઈ ભેમાભાઈ, હું ભમરી ગામનો જ વતની છું. અહીંયા લગભગ રાત્રે સાંજે એમ તો તિરાડો પડી ગઈ હતી અહીંયા 6 વાગ્યા પછી, એટલે પૂરી ઘટના નાઇટમાં જ બની છે. લગભગ વરસાદ ના કારણે બધું ધોવાઈ અને જે પુરાણવાળી જે જગ્યા હતી એ જ ધોવાઈને પડી હશે. એટલે વધારે અહીંયા કઈ નુકસાન નથી, પણ એક ઇકો ગાડી આવી અને એ અંદર ઘસી પડેલી છે. એમાં જે બેઠેલા હતા એ 3 જણ બહાર હેમખેમ રાત્રે નીકળી ગયા છે. અંદર કશું કઈ છે નહીં નુકસાન જેવું. કેવો વરસાદ હતો ને કેવી ઘટના બની છે? રાત્રિ દરમિયાન બનેલી છે ઘટના, કેવી રીતે, અને રસ્તાની શું પરિસ્થિતિ છે અત્યારે? રસ્તો હાલ અહીંયા કોઈ ભારે વાહન જઈ શકે એમ નથી, બાઇક પણ નથી જઈ શકે એવું. ખાલી જે પુરાણવાળો જે રસ્તો હતો એ તૂટી ગયાથી અહીંયાથી વાહન બંધ કરાવી દીધું છે. તંત્ર તરત આવી ગયું છે. RNB વાળા પણ આવ્યા હતા, મામલતદાર સાહેબ બી આવ્યા હતા, અને અહીંયા અમે બ્લોક કરાયો છે. બીજું ડાયવર્ઝન છે, ચોકી માવડીથી ખેડા પાસે જઈને રાજસ્થાન જઈ શકાય એવું છે. અને માનગઢ જવું હોય તો આપણે કુંડા થઈ અને માનગઢ જવાયું છે, અને રાજસ્થાનમાં પણ જવાયું છે. એમાં એકદમ બંધ નથી, પણ અહીંયા કુંડાથી જવાશે અને ખેડા પરથી જવાશે. બાકી અહીંયાથી તો હાલમાં બંધ જ કરાવી દીધું છે. તંત્ર દ્વારા અહીંયા બધા હેમખેમ અહીંયા આવી અને વિઝિટ કરી અને અમે 2 બાજુ બ્લોક કરાવી અને હમણાં જ સાહેબ શ્રી પણ ગયા છે. જે ભારે વરસાદ ખાબક્યો હતો તેને લઈને અત્યારે જે રોડ છે તે આખો ધોવાઈ ગયો છે, જેને લઈને તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું, અને તંત્ર દ્વારા બંને સાઈડો બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ચાંપતો બંદોબસ્ત રાખી અને વાહનની અવરજવર બંધ કરેલ છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો મહીસાગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તાઓ પણ ધોવાયા છે અને તેના કારણે જે વાહનોની અવરજવર છે તે બંધ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરથી રાજસ્થાનને જોડતો રસ્તો છે. કહી શકાય કે ભમરીથી માનગઢ સુધીનો રસ્તો ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો અને વરસાદને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટા પાયે જે રસ્તો છે તે ધોવાયો છે. મોટા મોટા ખાડા પડ્યા છે, મોટી મોટી તિરાડો પડી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે રસ્તો છે તે માનગઢ રાજસ્થાનને જોડતો રસ્તો છે અને રસ્તો અત્યારે હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. મધ્યરાત્રિના રોજ જે રાત્રિના વરસાદ ખાબક્યો હતો, ભારે વરસાદ ખાબક્યો હતો, એની અંદર આ જે રસ્તો છે તે મોટા ભાગનો ધોવાઈ ગયો છે. મોટા ભાગનો રસ્તો અત્યારે ભૂસ્ખલન જેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે રસ્તા ઉપર રાત્રિ દરમિયાન જે કાર પસાર થઈ રહી હતી તે કાર પણ અહીંયા દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે કાર પણ અહીંયા ખાબકી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર કાર પણ દેખાઈ રહી છે, પરંતુ રાત્રિ દરમિયાન બનેલો આ બનાવને લઈને ક્યાંક ને ક્યાંક જે તાત્કાલિક ધોરણે તંત્ર પણ અહીંયા દોડી આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા જાણ કર્યા બાદ તંત્ર દોડી આવ્યું હતું અને અંદરથી જે ગાડીમાં રહેલા લોકો છે, સવાર લોકો હતા, તેમને બચાવી લેવામાં આવ્યા તેવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. પરંતુ ઘટના અહીંયા રાત્રિના રોજ બની છે. ભારે વરસાદના કારણે આખો રોડ છે તે બેસી ગયો છે અને જે નીચે કેનાલ છે ત્યાં આગળ જતો રહ્યો છે. એટલે કહી શકાય કે આખો રોડ અત્યારે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. બંને સાઈડ વાહનોની અવર જવર પણ બંધ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.